નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરના સિક્કામાં બહેનને છોડાવવા વચ્ચે પડતા એક મહિલા પર લાકડાના ધોકાથી હુમલો, 5 ટાંકા આવ્યા। જામનગરમાં ધોરણ 10ના વિદ્યાર્થી હડફેટમાં લઈ મૃત્યુ નિપજાવનાર બસના ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધાયો। જામનગરના ગુલાબનગરમાં જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો, 4 સામે ગુનો નોંધાયો। જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં વરસાદની ગતિ તેજ, જોડિયામાં સૌથી વધુ 23 મીમી, જ્યારે અન્યત્ર પણ અડધાથી 1 ઇંચ વરસાદ। છોટા ઉદેપુરમાં ભારે વરસાદમાં જાપ ગામનો કોઝવે ધોવાયો, બોરધા અને દેગલા સહિત અનેક ગામોનો સંપર્ક તૂટ્યો। જામનગરમાં બેડી ગેટ નજીક આવેલી દુકાનમાંથી રૂપિયા 24,000ની ચોરી કરનાર આરોપી સામે ગુનો નોંધાયો। સુરતમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, 100 તાલુકામાં મેઘમહેર। ગુજરાતમાં આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ જોવા મળ્યું। ગુજરાતમાં દવાઓ બમણા ભાવે વેચી દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ, ફાર્મા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચે ભાગબટાઈ થઈ। અમદાવાદમાં યુએન મહેતા હોસ્પિટલની ડ્રેનેજ લાઇનમાં દુર્ઘટના, 1ના મોતનો આક્ષેપ, સેફટીના અભાવે સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા। ગુજરાતમાં મેઘમહેર, 2 કલાકમાં તાપીના વાલોડમાં સૌથી વધુ 3.25 ઇંચ વરસાદ। સુરત નવસારીમાં શાળાઓ બંધ રખાઈ। પીએમ મોદીને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન, યુપીઆઈથી લઈને ક્રિટિકલ મિનરલ્સ સુધી 3 મહત્વપૂર્ણ કરાર કરાયા। ટાપુ બન્યું મુંબઈ, નાસિકમાં મંદિરો બંધ અને કાશ્મીરમાં આભ ફાટ્યો, આખા દેશમાં કુદરતનો કેર જોવા મળ્યો। અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ, 35 એફઆઈઆર, 1163 સાક્ષી અને 7.88 લાખ પાનાના દસ્તાવેજ જોવા મળ્યા। અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત કરાઈ। વડોદરામાં ફતેગંજની બિલ્ડિંગમાં ખાનગી ઓફિસમાં પ્રચંડ બ્લાસ્ટ, 1ને ઈજા, બારી બારણા અને કારના કાચ તૂટ્યા। સુરત શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ, સુરત નવસારી રોડ, કતારગામ વેડ રોડ સહિત અનેક રસ્તા નદીમાં ફેરવાયા। પંચમહાલમાં ગોધરાના ચાંદીપુરા વાયરસથી 2 બાળકોના મોત, તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું। અમદાવાદમાં સીટીએમ પાસેથી રૂપિયા 5 લાખના મુદ્દામાલ સાથે 9.8 કિલો ગાંજો ઝડપાયો। મહારાષ્ટ્રનો સપ્લાયર અને લોકલ રિક્ષા ચાલકની ધરપકડ કરાઈ। ગુજરાતમાં 8,000થી વધુ હાઉસિંગ સોસાયટીના ટેરેસ હક બિલ્ડરો પાસે, લાખો રહીશો સોલારથી વંચિત રહ્યા। વડોદરામાં ઇમરજન્સી કોલ એટેન્ડ કરવા ગયેલી એમ્બ્યુલન્સની મહિલા કર્મચારી નશાની હાલતમાં મળતા ગુનો દાખલ કરાયો। વડોદરામાં વીએમસી અને બીએસએનએલનું અંધેર, આંધ્રની ગેંગ રસ્તા ખોદી વાયરો ચોરી ગઈ, વેપારી પકડાયો। E20ની ગોલમાલ, ભાવ શુદ્ધ પેટ્રોલનો પણ વિતરણમાં ભેળસેળ, ગુજરાતની પ્રજા પાસેથી રૂપિયા 643 કરોડ લૂંટાયા। ટાટ પાસ ન મળે તો યુજી પીજી પાસને પણ જ્ઞાન સહાયકમાં તક, સરકારી ગ્રાન્ટેડ શાળાઓ માટે નવો ઠરાવ રજૂ કરાયો। અમદાવાદ પોલીસનું ઓપરેશન ક્લીન સ્વીપ, 350 જવાનોની ટીમે 24 કલાકમાં 5 રાજ્યોમાંથી 190 વોન્ટેડ ઝડપ્યા। કેટલાક નેતાઓ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓને રિવોલ્વરનો શોખ, વડોદરા જિલ્લામાં એક જ વર્ષમાં 54 લોકોનું હથિયાર લાયસન્સ નામંજૂર કરાયું। વડોદરાના ગોત્રીમાં મંદિર નિર્માણના મુદ્દે એક જ કોમના 2 પક્ષ વચ્ચે ઝઘડો થતા હુમલો, સામસામે ફરિયાદ નોંધાવાઈ। 1 કરોડના એમ્બરગ્રીસ સાથે પેડલર જબ્બે, ભાવનગર કનેક્શન ખુલતા તપાસનો ધમધમાટ મચ્યો। અચાનક જ ઘટી ચાંદીની કિંમત, 2 દિવસમાં રૂપિયા 6,600નો કડાકો, સોનું પણ થયું સસ્તું। સુરતમાં રેડ એલર્ટ વચ્ચે રાજકીય શક્તિ પ્રદર્શનનો રંગ ફિક્કો, વરસાદે પાલિકાના નવા અધ્યક્ષોના શક્તિ પ્રદર્શનના સપના ધોઈ નાખ્યા। જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદે મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર 4 આરોપીઓ સાયબર ક્રાઇમ પોલીસના હાથે ઝડપાયા। ગુજરાતમાં એક સાથે વરસાદની 3 સિસ્ટમ એક્ટિવ, 8 જિલ્લામાં રેડ એલર્ટ, પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ જાહેર કરાયું। જામનગરમાં યુવકને ગે ડેટિંગ એપ પર મિત્રતા પડી ભારે, કારમાં બેસાડી ડુંગર પાસે લઈ ગયા અને પછી માર મારી।